નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જીકાસની અંદર જે છે તે ઓનલાઈન ફોર્મ ફિલ કરવાનું શરૂ થઈ ગયું છે, જેની અંદર ધોરણ 12 પાસ કરી અને કોલેજની અંદર એડમિશન મેળવવા માંગતા તમામ વિદ્યાર્થી મિત્રોને જે છે તે અંદર એડમિશન માટે આ પ્રોસેસ કરવી જરૂરી છે। આ ફોર્મ ફિલ કરવું જરૂરી છે। આ ફોર્મ જે છે તે ભરવાનું ચાલુ થઈ ગયું છે અને તમારે ક્વિક રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યારબાદ આખું ફોર્મ ભરવાનું રહેશે અને અમુક વિદ્યાર્થી મિત્રોની ફીસ પણ ભરવાની રહેશે। તો તમારે ફી કેટલી ભરવાની છે એની સંપૂર્ણ ચર્ચા આજના આ અંદર આપણે કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો અને સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ કઈ રીતે ભરવું એની પણ એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન મળવાની છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી એક્ઝેક્ટ માહિતી મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌપ્રથમ તમારે જીકાસ લખીને સર્ચ કરી દેવાનું રહેશે। જે પહેલી વેબસાઇટ આવે એના ઉપર તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જે છે તે જોવા મળી રહ્યું હશે। ત્યારબાદ અહીંયા તમે એડમિશન 2026-27 ની નીચે જોઈ શકો છો બે ઓપ્શન છે। સ્ટુડન્ટ્સ લોગિન ફોર ધોઝ હુ ઓલરેડી રજિસ્ટર, જેમને ઓલરેડી રજિસ્ટર કરી ચૂક્યા છે એમના માટે છે, અને નીચે એડમિશન ફોર ન્યૂ સ્ટુડન્ટ્સ, તો જે પહેલી વાર રજિસ્ટ્રેશન કરી રહ્યા છે એમને એડમિશન ફોર ન્યૂ સ્ટુડન્ટ્સની અંદર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું ક્લિક કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ ઓપન થઈ જશે। હવે તમારે અહીંયા તમારે કયા પ્રોગ્રામ માટે એડમિશન લેવા માટે તમે આ ફોર્મ ભરી રહ્યા છો, તો અહીંયા બે ઓપ્શન જોવા મળશે, રેગ્યુલર અંડર ગ્રેજ્યુએટ અને BOUY જે યુનિવર્સિટી છે એનું અલગથી એડમિશન છે। તો એના માટે તમારે નથી ક્લિક કરવાનું, અત્યારે તમારે રેગ્યુલર માટે ક્લિક કરવાનું છે। અને અહીંયા પીજીનું પણ જ્યારે એડમિશન ઓપન થશે તો પીજીનો પણ ઓપ્શન જોવા મળશે, પરંતુ અત્યારે માત્ર યુજીના વિદ્યાર્થી મિત્રો માટે ઓપન છે। ત્યારબાદ અપાર આઈડી જો તમારી જોડે હોય તો તમારે લખવાની રહેશે। ત્યારબાદ નેમ એઝ પર માર્કશીટ, મતલબ માર્કશીટમાં તમારું જે પ્રકારે નામ છે ધોરણ 12ની એ એક્ઝેક્ટ તમારે અહીંયા નામ લખી દેવાનું રહે છે। તમારી કેટેગરી સિલેક્ટ કરી દેવાની રહેશે, તમે એસસીમાં છો, ઓબીસીમાં છો, એસટીમાં છો, ઓપન કેટેગરીમાં છો તો ઈડબ્લ્યુએસમાં છો। પછી જેન્ડર તમારે એ લખી દેવાનું રહે છે, તમારી જાતિ, તમે મેલ છો ફિમેલ છો, તમારી બર્થ ડેટ નાખી પછી અહીંયા હિયર બાયમાં ક્લિક કરી દેવાનું રહે છે। ત્યાં ક્લિક કર્યા પછી અહીંયા તમારું ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર નાખીને કેપ્ચા કોડ નાખી દેવાનો રહે છે। તો તમે એક્ઝેક્ટ અહીંયા ગેટ ઓટીપી કરશો એટલે તમારી મેલ આઈડી અને મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી જશે જે તમારે નાખવાના રહેશે, અને મેલ આઈડી અને મોબાઈલ નંબર એવો સિલેક્ટ કરો જે તમારા જોડે રહેવાનો હોય। ગેટ ઓટીપી કર્યા બાદ જે ઇન્ટરફેસ છે એ તમને જોવા મળશે કે હવે તમારો ઓટીપી નાખ્યા પછી તમારા મોબાઈલ નંબર ઉપર જે છે તે યુઝર આઈડી અને પાસવર્ડ ઓટોમેટિક આવી જશે। તો એ યુઝર આઈડી જે છે તે તમારે નાખવાની રહે છે। અહીંયા યુઝર આઈડી નાખવાની રહેશે અને અહીંયા સિલેક્ટ ફોર્મ ટાઈપની અંદર યુજી નાખી અને અહીંયા તમારો એક્ઝેક્ટ પાસવર્ડ નાખી અને અહીંયા કેપ્ચા કોડ નાખી અને સાઇન ઇન કરશો એટલે તમે જીકાસના પોર્ટલ પર પહોંચી જશો। તો આ થયું ક્વિક રજીસ્ટ્રેશન। આ માત્ર તમારે ખાલી લોગિન કરવા માટે રહે છે। ત્યારબાદ જેવું લોગિન કરશો અહીંયા તમારે કોર્સ સિલેક્ટ કરી લેવાનો છે। સિલેક્ટ ફોર્મ ટાઈપની અંદર તમારે જે પણ કોર્સ માટે તમે ફોર્મ ભરી રહ્યા છો એ નાખી દેવાનું રહે છે। ત્યારબાદ આ પ્રકારનું ફોર્મ જે છે એ ઓપન થઈ જશે। યોર પેમેન્ટ ઇઝ કરન્ટલી પેન્ડિંગ, તમારે આની અંદર સૌથી પહેલા પેમેન્ટ કરવાનું રહેશે। તો પેમેન્ટ માટે તમારા સામે જે છે તે આવો ઇન્ટરફેસ ઓપન થઈ જશે, જ્યાં તમને એપ્લિકેશન નંબર તમને જોવા મળી જશે। ત્યારબાદ તમારે કેટલી ફી ભરવાની છે એની પણ માહિતી મળી રહેશે। અહીંયા ઇનિશિયેટ પેમેન્ટ તમારું કરવાનું રહેશે। જેવું ઇનિશિયેટ પેમેન્ટ કરશો એટલે તમને ઓપ્શન પૂછવામાં આવશે કે તમે શેના દ્વારા જે છે ત્યાં પેમેન્ટ કરવા માંગો છો, તો તમારે એ પેમેન્ટ જે છે તે કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારી સામે આ પ્રકારનું ઇન્ટરફેસ ઓપન થઈ જશે। તમારે બધા સ્ટેપ કમ્પ્લીટ કરવાના રહે છે, લાસ્ટ બેને મૂકીને। સૌથી પહેલા પેમેન્ટનું સ્ટેપ થઈ ગયું છે। ત્યારબાદ હવે સેકન્ડ સ્ટેપ જે છે તે પ્રોફાઇલનું છે, તો તમારે ત્યાં સેકન્ડ પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું તમારે પહેલા પેમેન્ટનું આવી જશે કે તમે પેમેન્ટ એપ્લિકેશન નંબર આ છે, એપ્લિકન્ટનું નામ આ છે, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી બધી તમારી ડિટેલ તમને જોવા મળશે। ત્યારબાદ જે છે સેકન્ડ સ્ટેપ જે છે તે ઓપન થઈ જશે। સેકન્ડ સ્ટેપમાં તમારે શું નાખવાનું રહે છે, તો સૌથી પહેલા તમારે અહીંયા કોર્સ નાખી દેવાનો છે। ત્યારબાદ તમારી બર્થ ડેટ, પછી ફાધર્સ અથવા હસબન્ડ જે પણનું નામ હોય એ તમારે લખી દેવાનું રહે છે। કેટેગરી તમારે એ સિલેક્ટ કરી દેવાનું રહે છે। જેન્ડરની અંદર તમારું મેલ ફિમેલ, રિલિજનની અંદર હિન્દુ ક્રિશ્ચિયન જે પણ તમારું રિલિજન હોય, આધાર પ્રમાણે તમારું જે છે તે નામ લખી દેવાનું રહે છે। એક્ઝેક્ટ આધાર કાર્ડ પ્રમાણે તમારું નામ હોવું જોઈએ। ત્યારબાદ એપ્લિકેશન નંબર અહીંયા એ બધું ઓટોમેટિક આવી જશે જે તમારે લખવાનું રહેતું નથી। ત્યારબાદ તમારે એ પેરેન્ટ્સનો નંબર લખવાનો છે, માતાનું નામ અહીંયા લખવાનું રહેશે। કાસ્ટ સર્ટિફિકેટ ડેટ તમારી કઈ છે એ પણ તમારે અહીંયા નાખવાની રહે છે। એ પૂરું થાય પછી નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જેની જોડે હોય એની ડેટ લખવાની રહે છે। માઇનોરિટીમાં આવો છો તો એ લખવાનું રહે છે। ટાઈપ્સ ઓફ ડિસેબિલિટી, તમારી કોઈ ડિસેબિલિટી હોય, તમે વિકલાંગ હોય તો એ નાખવાનું રહેશે। ત્યારબાદ નેશનાલિટી, આધાર નંબર નાખી અને તમારે જે છે તે નેક્સ્ટ સ્ટેપ ઉપર જે છે
પહોંચી જવાનું રહેશે. તો આ ફર્સ્ટ સ્ટેજ તમારું બેઝિક ડિટેલ નાખવાની રહેશે. એ બેઝિક ડિટેલ પૂરી થાય એના પછી તમારે જે છે તે તમારું એડ્રેસ જે છે અપડેટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારા સામે એડ્રેસનું ઓપ્શન આવી જશે. તો એડ્રેસનું અહીંયા લખવાનું રહેશે, તમારું રાજ્ય, તમારો જિલ્લો કયો છે, તાલુકો, વિલેજ અને પિનકોડ નાખી દેવાનું રહે છે. તમે લોકાલિટી તમારે લખવાની રહેશે. અને અહીંયા તમને એક ઓપ્શન જોવા મળે છે કે આ કમ્યુનિકેશન એડ્રેસ છે અને આ પરમનન્ટ એડ્રેસ છે. અમુક બહાર રહીને ભણતા હોય તો એ કમ્યુનિકેશન એડ્રેસ છે અને પરમનન્ટ એડ્રેસ જો બંને સેમ હોય તો તમારે અહીંયા ક્લિક કરી દેવાનું રહે છે. તો બંને સેમ આવી જશે. ત્યારબાદ જે છે તમારે 10th ડિટેલ અહીંયા નાખવાની રહેશે. 10thના પાસિંગ મંથ કયો હતો, પાસિંગ યર કયું હતું, સીટ નંબર કયો હતો અને તમે કેટલા પર્સન્ટેજ મેળવ્યા છે. ત્યારબાદ એ વિગત પૂરી થાય પછી તમારે અહીંયા એક ફોટો તમારો અપલોડ કરવાનો આવશે. તો ફોટાની અંદર તમારે જે છે જેપીજી અથવા જેપીઈજી ફાઇલ જે છે તે નાખવાની રહે છે, જે 5 MBની હોવી જોઈએ વધુમાં વધુ. અને અહીંયા તમારે સાઇન પણ તમારી અપલોડ કરવાની રહેશે. તો તમે ફોટો પાડી અને અહીંયા અપલોડ કરી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થીએ SSC ધોરણ 12ની વિગતો તમારે અહીંયા જે છે બધી જ એક્ઝેક્ટ નાખવાની રહેશે. કયામાં યરમાં પાસ કર્યું તો મોસ્ટલી અત્યારે 2026 વાળા જ બધા વિદ્યાર્થી મિત્રો હશે. પાસિંગ મંથ નાખવાનો રહેશે, તમારું બોર્ડ નાખવાનું રહેશે, સીટ નંબર, પછી ફેચ ડેટા, બોર્ડના ડેટા અહીંયા કરશો એટલે નીચેની વિગતો જે છે તે આપોઆપ અમુક આવી જશે, જે તમારે નાખવાની અમુક રહેશે અને અમુક નહીં રહે. તો અહીંયા ડિટેલ બધી આવી જશે. ત્યારબાદ સ્ટ્રીમ કયું હતું ને એમાં HSCની એક્ઝામમાં જે નામ હતું એ પ્રમાણે નામ, કેટલા પ્રયાસ છે, કેટલા ગુણ મેળવેલા છે, ટોટલ માર્ક્સ કેટલા હતા, એમાંથી કેટલા મેળવે છે અને ટોટલ ગુણ, બધી ડિટેલ જે છે તે આવી જશે. પાસિંગ સ્ટેટ કયું છે, પાસિંગ ડિસ્ટ્રિક્ટ કયો છે, મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન, જે બધી જ ડિટેલ જે છે તે અહીંયા એક્ઝેક્ટ આવી જશે. એ પ્રોસેસ પૂરી થાય એના પછી તમારે ઓકે આવી રીતે જે છે તે HSC ડેટા ફેચ થઈ ગયો છે. તમારું ડિટેલ બધી ઓટોમેટિક આવી જશે. માત્ર તમારે ફેચ બોર્ડ ડેટા છે ત્યાં સુધી કરવાનું રહેશે. ત્યારબાદ તમારે જે છે એના આગળની પ્રોસેસ કરવાની રહેશે. ત્યારબાદ આ પ્રકારનું ઓપન થઈ જશે. તમારે હવે અહીંયા એક્ઝેક્ટ વિષય પ્રમાણે તમારા માર્ક્સ જે છે તે નાખવાના રહેશે. તમારે એક્ઝેક્ટ અહીંયા તમારા સબ્જેક્ટ સિલેક્ટ કરવાના રહેશે કે એમાં કેટલા ગુણ મેળવેલા છે અને કુલ ગુણ કેટલા હતા. ત્યારબાદ ઉમેરો ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે આ પ્રકારે બધા નીચે જે છે તે એડ થઈ જશે. તમારા સબ્જેક્ટ પ્રમાણે તમારે માર્ક્સ જે છે તે તમારે અહીંયા એડ કરી દેવાના છે. ત્યારબાદ સેવ કરો અને આગળ વધો ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ કોટા ડિટેલ છે કે તમે કોઈ પણ આની અંદર કોઈ પણ કોટાની અંદર છો તો તમારે આની અંદર ટીક કરી દેવાનું રહે છે. સિંગલ ગર્લ ચાઇલ્ડ છો, NCCમાં છો, NSSમાં છો તો તમારે ક્લિક કરી દેવાનું રહે છે. તો આ કોટાના આધારે પણ તમને એડમિશન જે છે તે મળી શકે છે. ત્યારબાદ ફિલ્ટર્સ છે. હવે ફિલ્ટર્સની અંદર શું છે તો તમારે નેક્સ્ટ સ્ટેપની અંદર એવું હશે કે તમારે કોલેજ સિલેક્ટ કરવાની રહે છે. આની અંદર તમારી ચોઈસ પ્રમાણે, પ્રેફરન્સ પ્રમાણે તમારે કોલેજ, યુનિવર્સિટી, પ્રોગ્રામનું નામ, ડિસ્ટ્રિક્ટનું નામ અને કોલેજ ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ કરવાની રહે છે. એ પ્રોસેસ પૂરી થાય પછી તમારે નીચે જે છે એ પ્રોસેસ કર્યા પછી તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે, જ્યાં તમારે સિલેક્ટ કરેલી તમામ કોલેજો તમને અહીંયા જોવા મળી જશે. તમે અહીંયા પર પ્રેફરન્સ પણ જે છે તે આપી શકો છો. પ્રેફરન્સ આ રીતે રહેશે. પ્રેફરન્સ નંબર 1 ઉપર એટલે કે સૌથી પહેલાં તમારું સિલેક્શન થવાના ચાન્સીસ જો તમને મળશે તો સૌથી પહેલું જે પ્રેફરન્સ 1 છે એ કોલેજમાં તમને મળશે. તો આ કોઈ પણ કોલેજમાં તમને જે છે એડમિશન માટેનો ઓફર આવી શકે છે. એક કરતાં વધારે કોલેજમાં પણ અંદર ઓફર જે છે તે આવી શકે છે. ત્યારબાદ તમારે આટલી ડિટેલ જે છે તે અપલોડ કરવાની રહે છે. તો આની અંદર તમારે બધાના ફોટા પાડી અને ફાઇલ બનાવીને અપલોડ કરવાની રહેશે. SSCની માર્કશીટ, HSC, ડિપ્લોમા, ITI, BPP, ઇક્વિવેલન્ટ માર્કશીટ હોય તો એ પણ તમે એ અપલોડ કરી શકો છો. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, પાસપોર્ટ, સર્ટિફિકેટ ઓફ પાર્ટિસિપન્ટ ઇન સ્પોર્ટ્સ ઇવેન્ટ એટ સ્ટેટ, નેશનલ, ઇન્ટરનેશનલ લેવલે કરેલું હોય તો એ, એક સર્વિસમેન ડિફેન્સ પર્સનલ સર્ટિફિકેટ હોય તો એ, અને કાશ્મીરી માઇગ્રન્ટ સર્ટિફિકેટ હોય તો એ પણ તમારે અહીંયા મૂકવાનું રહેશે. તો આ બધા જ ફોર્મેટમાં તમારે આ બધું જ સબમિટ કરી દેવાનું રહે છે. અને ત્યારબાદ ફાઇનલ સબમિટ માટે તમને જે છે આ ઓપ્શન જોવા મળશે. અહીંયા ક્લિક કરીને તમારે ફાઇનલ સબમિટ કરવાનું રહે છે. જ્યારે આટલી પ્રોસેસ કરશો એટલે તમારું ફોર્મ જે છે તે ભરાઈ જશે. હવે આગળના સ્ટેપ્સ છે કે તમને ઓફર આપવામાં આવશે અને તમે એક્સેપ્ટ કરી કે નહીં, એ 2 સ્ટેપ જે છે તે લાસ્ટમાં રહેવાના છે. માત્ર તમારે આટલા સુધી પ્રોસેસ કરવાની રહેશે. સબમિટ સુધીની પ્રોસેસ જે છે તે અત્યારે કરવાની રહે છે. તો ફટાફટ આ વિડીયોને શેર કરી દેજો, જેથી તમામ વિદ્યાર્થી મિત્રોને માહિતી મળી રહે કે એમને આ એક્ઝેક્ટ ફોર્મ કઈ રીતે ભરવાનું રહેશે. અને ઓફર અને કન્ફર્મેશન જ્યારે તમને ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ, થર્ડ રાઉન્ડ પડશે પછી જ આ બધા જ ફોર્મ ભર્યાના તમે જે પણ કોલેજો સિલેક્ટ કરી હશે એમના દ્વારા તમને ઓફર કરવામાં
આવશે. તો હવે આગળની પ્રોસેસ શું કરવાની રહેશે એ જ્યારે ફર્સ્ટ રાઉન્ડ સેકન્ડ રાઉન્ડ પડશે ત્યારે આપણે આની અલગથી વિડીયો બનાવીશું, જેથી તમને એક્ઝેક્ટ ત્યારે માહિતી મળી રહે. તો સબમિટ સુધીનો વિડીયો તમે ચોક્કસથી શેર કરી દેજો અને આ પ્રમાણે એક્ઝેક્ટ ફોર્મ ભરજો, જેથી તે કોઈ પણ ઇસ્યુ તમને ના આવે. અને જ્યારે ફોર્મ ભરો ત્યારે સચોટ ડિટેલ નાખો, જેથી કોઈ પણ ઇસ્યુ ભવિષ્યમાં ના આવે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.